આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નવરાત્રિના 8મે નોરતે માતા આદ્યશક્તિના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શિવપુરાણ મુજબ મહાગૌરીને 8 વર્ષની ઉંમરમાં જ પોતાના પૂર્વજન્મની ઘટનાઓનો આભાસ થઈ ગયો હતો, માટે તેમને 8 વર્ષની ઉંમરથી જ ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી દીધી હતી. આથી અષ્ટમીના દિવસે મહાગૌરીનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે માની પૂજામાં દુર્ગા સપ્તશતીના મધ્ય ચરિત્રનો પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે. નમસ્કાર, હું નિમિષા શાહ. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. શાળા કોલેજોમાં ભણાવાશે આયુર્વેદ. આયુષ મંત્રી જાદવે જાણકારી આપી. એનસીઈઆરટી યુજીસી સાથે મળીને મોડ્યુલ બનાવશે. કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક સમાચાર છે. કચ્છના પ્રવાસનને બારમાસી કરવા પરિણામલક્ષી સંવાદ. ભુજમાં શનિવારે પ્રવાસન કોન્ક્લેવનું આયોજન. પ્રવાસન મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ. કચ્છ મિત્ર અને કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની નવતર પહેલ. પ્રવાસનને સંબંધિત વિવિધ ક્ષેત્રને સાંકળી લેતા મુદ્દાનો સમાવેશ. કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક સમાચાર જોઈએ તો ગાંધીધામ સંકુલમાં 20 કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશન બનાવવા મનોમંથન. કમિશનરની અધ્યક્ષતામાં સરકારી ઓઇલ કંપનીઓ, ડીપીએ, ઈઆરસી સહિતના વિભાગો સાથે ચર્ચા. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરના પ્રથમ પેજ પર સમાચાર છે. હાર્વર્ડ સહિત ઘણી કોલેજોના 7 કરોડ ને 7 લાખ કેસના ડેટાના સ્ટડી બાદ તારણ કે ભારતીય જજ વિશ્વમાં સૌથી વધુ નિષ્પક્ષ. અમેરિકા અને ચીનમાં પક્ષપાતના સ્પષ્ટ પુરાવા. ધર્મ, જાતિ કે જેન્ડરના આધારે કોઈ પક્ષપાત કરવામાં આવતો નથી. રિસર્ચ. દિવ્ય ભાસ્કરમાં ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. ભુજ પાલિકાની 44 બેઠકોમાંથી 31 અનામત અને 13 સામાન્ય. કચ્છની ભુજ, માંડવી, મુન્દ્રા, બારોઈ, અંજાર પાલિકાની સામાન્ય ચૂંટણીની બેઠકોની ફાળવણી જાહેર. ભુજ ફ્રન્ટ પેજ પર અન્ય એક સમાચાર છે. આંખ પરની કેન્સરની ગાંઠ દૂર કરી વૃદ્ધાને જીવનદાન સાથે વિઝન મળ્યું. કચ્છમાં સંભવત આવું ઓપરેશન પ્રથમવાર થયું. જીકે જનરલ હોસ્પિટલના ચક્ષુ વિભાગે કરી સફળ સર્જરી. હું અર્ચના ચૌહાણ. ગુજરાત સમાચારના એક મથાળામાં જણાવ્યા અનુસાર 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે એમ્બ્યુલન્સોને લીલી ઝંડી અપાઈ. કચ્છ જિલ્લા પંચાયત દ્વારા જનહિતમાં કામગીરી. 22 પીએચસીને ફોગિંગ મશીન અર્પણ કરાયા. ગુજરાત સમાચારનું જ એક અન્ય શીર્ષક જણાવે છે, કચ્છ ક્રિકેટ એસોસિએશન ટીમે જામનગર રૂરલને 8 વિકેટે હરાવી. આંતર જિલ્લા અંડર 23 વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટ. પૂર્વ રાઠોડની 4 વિકેટ, ધ્રુવ ગોસ્વામીના 52 રન. ગુજરાત સમાચારના જ એક વધુ સમાચાર. ભારતમાં પ્રથમ સ્વદેશી એઆઈ ચિપનું નિર્માણ. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં મોટી સિદ્ધિ. 10થી પણ ઓછા લોકોની ટીમે ચિપ બનાવી. સંપૂર્ણ રીતે ભારતીય ટેકનિક પર આધારિત ભારતની પ્રથમ એઆઈ ચિપનું તેલંગાણામાં નિર્માણ કરાયું. હું જયેશ રાવલ. સંદેશના અંદરના પાને સમાચાર છે. ઔદ્યોગિક સંગઠનોએ જીએસટી ઘટાડાને વધાવીને ઐતિહાસિક પગલું ગણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ઔદ્યોગિક સંગઠનો સાથે સંવાદ કર્યો. સ્વદેશી અભિયાન વોકલ ફોર લોકલ મુહિમને સહયોગ આપવાની ઉદ્યોગ જગત દ્વારા ખાતરી અપાઈ. સંદેશમાં બીજી એક હેડલાઇન છે. કચ્છના વિવિધ વિસ્તારમાં ઝરમર ઝાપટાઓથી લઈને 2 ઇંચ વરસાદ. અંજાર મુન્દ્રામાં 2 ઇંચ, ગાંધીધામ માંડવી વિસ્તારમાં 1.5 ઇંચ પાણી વરસ્યું.
ઉકળાટ બાદ રવિવાર મધરાત બાદ ભુજ ભચાઉમાં 1 ઇંચ સાથે વિવિધ સ્થળે મેઘરાજાનું આગમન. સંદેશના નેશનલ ઇન્ટરનેશનલ પાના પર એક સમાચાર છે. ભારતમાં મેસેજિંગ એપ આરાતાઈ લોન્ચ થઈ. નવી શરૂઆત. વોટ્સએપ માટે ખતરાની ઘંટડી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર